ગુડ મોર્નિંગ પરી. પરીને છે આજે છેલ્લું પેપર એટલે પરી ખુશ ખુશ થઈ ગઈ છે. હવે શું પડશે? વેકેશનમાં શું કરશો? ધીંગા મસ્તી. ગાઈસ કોકે વ્હીલ ગાડીનું ત્યાં મૂક્યું હતું તો પરી ઉઠાઈને સાઈડમાં મૂક્યા છે. પરી ઉચકી લે. પરીની સ્કૂલનો સમય થઈ ગયો છે તો હું જાઉં છું પરીને મૂકવા. આજે છેલ્લું પેપર છે એટલે પરી બહુ જ ખુશ છે ને પરી. પછી મજા જ મજા હે. અને પછી અમારે જવાનું છે આજે ક્રિશિવના વાળ કપાવવા. ત્યાં કપાવવાના જ? સારું. ઘરે કાપવાના? ઓકે. ગુડ મોર્નિંગ ગાઈસ. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો સવારમાં મેં ફટાફટ રોટલી શાક બનાવી દીધું છે તો હું ટિફિન પેક કરીશ. પરંતુ ટિફિનની અંદર જો છોકરાઓ કાલે રમતા હતા તો પીઝા અને કેક ભરી છે એ મેં હજુ હવે જોયું. અને આ બાજુ મેં બનાવ્યું છે ગિલોડા બટેકાનું મસ્ત શાક બનાવ્યું છે જુઓ. તો હવે ગિલોડા બટેકાનું શાક ભરીશ અને ડબ્બો તૈયાર કરીશ. અને બીજી બાજુ બનાવું છું મારા માટે ચા. કારણ કે ક્રિશી બી આજે વહેલો ઉઠી ગયો તો એને વાળ કપાવવા છે તો એને એમ કે મમ્મી મને અત્યારે લઈ જશે વાળ કપાવવા માટે મારી સાથે. પણ મેં એને એવું કહ્યું કે હવે આપણે જવાનું છે આણંદ વાળ કપાવવા. તો પરીને છૂટે એટલે આપણે પરીને લઈને જઈશું. તો ત્યાં સુધી ક્રિશિવ જોવે છે ફોન. તો ક્રિશિવ જોવે છે પપ્પાનો ફોન ને હું આ બાજુ ભરું છું ટિફિન. તો ટિફિન ભરાઈ જાય એટલે હું કરીશ ચા નાસ્તો. ગાઈસ આજે પરી એટલી બધી ખુશ હતી ને કારણ કે આજે છે છેલ્લો દિવસ. અને મને રસ્તામાં કહેતી હતી કે મમ્મી હું વેકેશનમાં ધીંગા મસ્તી કરીશ, આમ કરીશ, પેલું કરીશ, તું આ લાવજે, મારા માટે ગેમ લાવજે, આ રમકડા લઈ આપજે. ને આ રસ્તામાં એટલું બધું એ બોલતી હતી ને મારે એને કહેવું પડ્યું કે તું પહેલાં પેપર લખી દે શાંતિથી, નહીં તો તું વેકેશનના ચક્કરમાં પેપરમાં શું લખવાનું છે એ ભૂલી જઈશ. ત્યાર પછી આવીને તારી બધી કથા સાંભળીશ કે તારે શું કરવું છે, શું લાવવું છે, કોઈના ઘરે રહેવા જવું છે કે નથી જવું. આમ તો કરી કોઈના ત્યાં રહેવા જતી નથી. એના મામાનું ઘર ઘર તો સામે જ છે એટલે કેમ રહેવાય કેમ નહીં જાય. 2-3 કલાક માટે જાય પછી પાછી આવતી રહે. કારણ કે મારો ભાઈ રહે છે મારા ઘરની સામે એટલે અમારે વેકેશન કરવા ત્યાં જવાય નહીં. મારી બેન રહે છે એ તો રહે છે અમદાવાદ. તો મારી બેન કરે છે જોબ. તો એની પાસે અમારા માટે ટાઈમ કદાચ ના હોય તો. અને અમે જઈએ ને એને એવું લાગે કે જો હું જોબ પર ચાલી ગઈ છું. તો મેં કહ્યું છે કે તું આવજે, અહીં આપણે જઈશું નાહવા નદીએ. તો એ આવશે ત્યાર પછી અમે જઈશું નાહવા. તો જો એક ડબ્બો ખાલી હતો મેં એમાં કરી દીધા છે ભૂંગળા. મારી એક બાજુ ચા પણ તૈયાર થઈ ગઈ છે. હું કરીશ ચા નાસ્તો અને ટિફિન કરી દઈશ ટિફિન બેગમાં. ને મારી ચામાં છે ને ફુદીનો વધારે નાખ્યો છે ને છોકરાઓને સ્મેલ આવે છે તો એ ના પાડે છે કે મમ્મી ફુદીનો થોડો ઓછો નાખશે. તો જો હું ફુદીના મારી ચા લીધી છે. સાથે મેં લીધા છે ખાખરા. આના સૌથી હેલ્ધી નાસ્તો છે અને મારો ફેવરેટમાં ફેવરેટ નાસ્તો ખાખરા છે. તો ખાખરાનું પેકેટ લાવો તો માંડ 2 કે 3 દિવસ ચાલે. પણ આખું પેકેટ આ વખતે સાચીએ પૂરું કર્યું. સાચી 3 દિવસથી ઘેર આવે તો થોડી વાર એ ખાખરા ખાય ને એટલે ખાખરા મને બહુ જ ભાવ્યા. ચલો ગાઈસ નાસ્તો કરીએ. ક્રિશિવે કાલે રાતે એની પેપ્સી નથી ખાતી ને એને મૂકી દીધેલી કે મમ્મી પાણી જેવી છે, બરફ થાય ને પછી હું ખાઈશ. તો અત્યારે એ પેપ્સી બરફ થઈ ગઈ ને કિશુ બરફ. તો કિશુ ખાવા બેઠો છે પેપ્સી. અને એને મેં કહ્યું કે આ બધા રમકડા જો કેટલા બધા પાછા ફેલાઈ દીધા છે. તો ક્રિશિવ એની પેપ્સી ખાઈને આ બોક્સની અંદર ભરશે રમકડા. ભરી દઈશ બધા? તો તું પેપ્સી ખાઈ લે. અને આજે કિશુ સાથે મેં પ્રેન્ક કર્યો ને કિશુ. અને ગાઈસ મેં આજે ક્રિશિવ સાથે પ્રેન્ક કર્યો. ક્રિશિવ ઉઠી ગયો તો 7:30 મેં પરીને બૂમ પાડવા ઉઠાડી તો ક્રિશિવ ઉઠીને આવી ગયો. તો મેં ક્રિશિવને કહ્યું કે ચાલ તારું માથું ધોવડાવી દો, તારે વાળ કપાવવા જવાનું છે ને. તો ક્રિશિવને એમ કે મને અત્યારે 7:30 વાળ કપાવવા લઈ જશે. તો મેં ક્રિશિવને બનાવ્યો ઉલ્લુ. ક્રિશિવ બની ગયો ઉલ્લુ. કેવો બનાવી દીધો ઉલ્લુ? તો તું કહેતો હતો ને કે મમ્મી મને અત્યારે વાળ કપાવવા જવું છે. કોણ કહેતું તું સવારમાં? તો ક્રિશિવ પાછળ રડવા પણ માંડ્યો નહીં ક્રિશિવ?
મેં એને સમજાયો કે 7 વાગે 7:30 કોઈ દુકાન ખુલ્લી ના હોય, 10 વાગ્યા પછી દુકાન ખુલે. અને અમે વાળ કપાવા છે એક આણંદ રેલવે સ્ટેશન બાજુ. મારા ભાઈના ફ્રેન્ડ છે, એ વાળ કાપે છે ક્રિશિવના. તો મારે અહીંથી કરમસદ જવાનું, કરમસદથી પરીને લઈને પછી અમે જઈશું આણંદ. આણંદ ત્યાં પરીને મારી મમ્મીના ઘરે મૂકીશ. મારા મમ્મીના ઘરે મૂકીને પછી હું ક્રિશિવને લઈને જઈશ સુપર માર્કેટ. આજે ક્રિશિવ જીદ કરે છે કે મમ્મી મારે કેરમ જોઈએ છે. પેલી જૂની કેરમ હતી એ પાણીમાં પડી ગઈ તો તૂટી ગઈ વચ્ચેથી, તો એને રમવામાં મજા નથી આવતી. તો મેં એને કહ્યું કે આ કેરમ તને લઈ આપું છું, આવતા મહિને એની બર્થડે છે, તો એને કહ્યું કે આ બર્થડે તરીકે તારી ગિફ્ટ. ઓકે, અત્યારે લઈ આપું પણ એ બર્થડેની ગિફ્ટ, પછી બર્થડેમાં નહીં લઈ આપું, વાંધો નહીં ને? અને ત્યાં સુધી તેની બર્થડે આવે છે ને ત્યાં સુધી તો સ્કૂલ પણ ખુલી જ જાય છે. અને સુપર હીરો વાળું ઘડિયાળ મંગાવ્યું છે ને, બેવજન માટે, એકનું બાર્બી ડોલ વાળું ને એકનું સુપર હીરો વાળું. બંનેના ઘડિયાળ પણ આવી જશે. ટાઈમ જોતા તો નથી આવડતું, પણ પહેરવાનો શોખ છે. દુકાનમાં બને છે, સારું, તો દુકાનમાં બની જાય ને પછી આપણે લાવી દઈશું. તો તું છે ને પેપ્સી ખાઈને આ બોક્સની અંદર બધા રમકડા ભરી બાલ્કની એકદમ ચોખ્ખી કરી દે, બરાબર? ત્યાં સુધી હું મારા બીજા કામ પતાવું. થોડીક વારમાં તો 10 વાગી જાય છે, આપણને ખબર પણ નથી પડતી. 9 તો થઈ ગયા, જો 9, 9:30 થઈ ગયા. પપ્પા ઓફિસ જતા રહ્યા તો હા આપણે ફટાફટ પછી 10 વાગશે એટલે આપણે 10:15 અહીંથી નીકળી જઈશું. 10:30 પરીને લેવાની ને. હા, વાળ કપાવા લઈ જઈશ. એકદમ નાના કરાવી દઉં વાળ તારા આજે. હા, આપણે જોઈએ પેલા બજારમાં 3-4 જગ્યાએ ફરવું પડે ને, એકદમ લેવાય. કોઈ બી વસ્તુ હોય ને એને આપણે 2-3 જગ્યાએ દુકાનમાં ફરવું પડે. કેરમ તો બધે મળતી હોય ને, એની ક્વોલિટી જોવી પડે ને. હા, ક્રિશિવને મેં કહ્યું કે તું બધા રમકડા ભરી દે, તો એને શું કર્યું, એમાંથી બોલ લાવીને ઉપર મારે છે મારી પર. જુઓ, એ અત્યારે રમવાના મૂડમાં છે. હવે આખું વેકેશન રમવાનું જ છે આવી રીતે જ. જો એને તો બહુ મજા પડી ગઈ. અને પરી છે અને ના બોલ છે પરીનો, એટલે એને વધારે મજા આવી નહીં કીશું. 9:30 થયા. ગાઈસ, ક્રિશિવ ક્યારનો પૂછે છે 10-10 મિનિટે, મમ્મી કેટલા વાગ્યા? એને વાળ કપાવવાની કેટલી બધી ઉતાવળ છે. અને આજે ક્રિશિવે શું કર્યો છે, તિલક કર્યો છે. ટેબલ પર ચડીને મંદિરે જાય છે, મંદિર બંધ કર્યું અને ત્યાંથી વારે ઘડે તિલક કરે છે. પછી આખું મોઢું કંકુ વાળું થઈ જશે તારું. શું નહીં થાય બાપુ? આવું કોને શીખવાડ્યું? તો દીદીએ બાપુ બોલતા શીખવાડ્યું. હું ને ક્રિશિવ આવી ગયા છે પરીની સ્કૂલમાં. જો અંદર પેપર બધા લખે છે નાના બાળકો. અને હું ક્રિશિવ બેસી રહ્યા છે. 10:10 થઈ, 10:30 છૂટે છે. હજુ અમારે 20 મિનિટ બેસી રહેવાનું. મોટા લોકોને પેપર લખાઈ ગયા તો એ લોકો તો ઘરે જાય છે અને હું ક્રિશિવ બેસી રહ્યા છે. હવે અમે થોડી વાર બેસી રહીશું, ટાઈમ પાસ કરીશું. તો ગાઈસ, ક્રિશિવ મને કહે છે તારા મોઢા પર તડકો આવે છે તો તું કાળી પડી જઈશ, છાયામાં બેસ. બોલો, મારી કેટલી કેર કરે છે ક્રિશિવ. ક્રિશિવ લીમડાના ઝાડ નીચે આરામથી બેસી ગયો છે. શું કરે છે? બહુ તાપ લાગે છે? તે ટોપી પહેરી તો પણ તાપ લાગે? તો એને લાગે તડકો, તો એ બેસી ગયો છાયામાં. તો અમે આવી ગયા છે મારા મમ્મીના ઘરે. તો જોયું અહીંયા જ છે. જો બંને વચન તોફાન ચાલુ છે. ખીરું ખાવા બેઠી છે. શું ખાવા બેઠી છે? વઘારેલી ખીચડી. બસ આ કન્ટિન્યુ એમનું ચાલુ જ હોય નહીં. અને ભૂખ લાગી છે તો ક્રિશિવ વઘારેલી ખીચડી ખાવા બેઠો છે. અને અહીંયા મારા પપ્પા લાયા છે ગરમ ગોટા. બહુ સોફ્ટ છે, મસ્ત છે. ક્રિશિવ આવી ગયો છે વાળ કપાવા.
બેસી જા. તમે કૃષિ વાળ કપાવશે. કીશું આમ જતો મસ્ત વાળ કાપ્યા. હા, અને કૃષિ આવી ગયા છે સુપર માર્કેટમાં કેરમ જોવા. જો ગમશે તો લઈ લઈશું આજે. નહીં કહીશું પરી છે એના દાદીના ઘરે. પરી આવશે ને? તો પરી આવશે પછી પરી લઈ આવીશું. સો ગાઈસ બધું ડિમોલેશન કર્યું છે એટલે જો બધી બાજુથી બધું સામાન ઉઠાવી લીધું છે. બધું ખાલી ખાલી છે. ઘડિયાળ ગમ્યું? કૃષિને પરી અમે આવી ગયા છે ડીમાર્ટમાં. કેરમ સુપર માર્કેટમાં બહુ મોટી હતી તો અહીંયા મેં જોઈ લીધું થોડી સસ્તી હતી તો જોઈ લઈએ. ગાઈસ અમે લેવા ગયેલા કેરમ ને લીધું છે કીશું એ બીજું જ. અને આ બાજુ પરીને રડાઈ કરે છે. કીશું કે હું આપતો નહીં. કીશું કે હું નહીં આપું. શું લીધું? ઘડિયાળ. અને પરીએ કેવું ઘડિયાળ લીધું? અને અમે ડીમાર્ટમાં ગયા પણ કેરમ પરીના પપ્પાએ એવું કીધું તું આનાથી પણ મોટી લઈ આપીશ પણ હું બજારમાંથી લઈ આપીશ. એ પ્લાસ્ટિક પર હતી તો પછી બંને જણ ત્યાં ડીમાર્ટમાં બહુ રડતા હતા તો મેં ફુગ્ગાવાળું લઈ આપ્યું છે, બોલવાળું, કે બોલ ઉડાવવાનો ફૂંક મારીને આવી રીતે. ગમ્યું રમકડું? અને પછી આઈસ્ક્રીમ પણ ખાધો નહીં બંને જણે? કેટલા વાગ્યા હતા ઘડિયાળમાં? 1 વાગ્યો. પરી પેક ખોલે છે કરે તો એ જો કલર પૂરે છે ને ચોપડીઓ માટે બહુ જણ ઝઘડે છે. જો ચોપડીઓ માટે ઝઘડે છે. આ જુનિયર કેજીની ચોપડી છે બધી. પછી આપી દેજે એને પાછી. તો કૃષિ વાઈન નયો એને વાળ કપાયેલા અને હાથમાં ઘડિયાળ પહેર્યું છે. પરી તે પહેર્યું ઘડિયાળ? કેટલા વાગ્યા હતા ઘડિયાળમાં? 2 વાગ્યા. તારા ઘડિયાળમાં 2 વાગ્યા અને તારા ઘડિયાળમાં કેટલા વાગ્યા? તું બોલ ને. તો હજી બંને જણ વચ્ચે બબાલ ચાલુ જ છે. બધા કલર તે પૂર્યા? સરસ પૂર્યા નહીં પરી? આવડી ગયા પણ થોડાક બહાર નીકળ્યા છે. ધ્યાન રાખવાનું થોડું. એનો જાદુ સારું. હું બનાવું છું ચા. હવે અમે પીશું ચા નહીં પરી? તો પરી એના ઘડિયાળમાં જોયું. પરી કેટલા વાગ્યા તારા ઘડિયાળમાં? જો 3 નહીં પણ કે 30. હવે એને કેવી રીતે શીખવાડું ઘડિયાળ? હું તને છે ને ઘડિયાળ જોતા શીખવાડું. હા, લાઈટો જતી રહી છે તો પરી સાયકલ આગળ બેસી રહી છે અને પરી મને એવું કહે છે કે તું સાયકલ ઉચકીને ત્રીજે મને લઈ જાય. લઈ જવાય હે પરી? શું? હા તો તું ઉચકીને લઈ જા. હું થોડી લઈ જાઉં ઉચકીને. સાંજના 7 વાગ્યા અને બંને જણે ડિમાન્ડ કરી કે અમને થોડી મેગી બનાવી આપો. તો મેં થોડીક મેગી બનાવીને એ લોકો મેગી ખાય છે. અને આજે મેં બનાવ્યું છે દાળ ફ્રાય, તડકાવાળી દાળ બનાવી છે, જીરા રાઈસ ભાત છે અને સવારનું ગિલોડા બટેકાનું થોડું શાક વધ્યું છે તો મેં રાખી મૂક્યું છે. સાંજે અમે ખાઈ લઈશું થોડું. અને ડુંગળી થાળી તૈયાર કરી દીધી છે. હું કૃષિ અને પરી અમે 3 જણ ખાઈ લઈશું. જો એ 2 જણ જે રમકડું ડીમાર્ટમાંથી લાયા હતા આજે બહુ જ મજા પડી ગઈ. મજા પડી ને રમવાની? એવું? પણ તે તારી બર્થડેમાં સાયકલ લીધેલી તો પપ્પા જોડે વાત કરજો પછી.